જય માતાજી મિત્રો, હું છું રણછોડજી ઠાકોર। જો અમે આ વર્ષે આંતર પાકમાં કાકડી અને ગલગોટાની ખેતી કરી છે। જે વર્ષે અમે છૂટા પોણીથી અને પારા બનાવીને ગલગોટા રોપ્યા હતા, તો નિંદામણ પણ બહુ હેરાન કરતું હતું અને છોડનો ગ્રોથ પણ ઓછો થતો હતો, હાઇટ પણ નથી થતી। આ વર્ષે અમે કન્વરજી વાધણિયાની સલાહ સૂચનથી આ ટપક મલ્ચિંગની ખેતી શરૂઆત કરી, એટલે આ વર્ષે અમને બહુ સારું લાગે। ખર્ચો પણ ઓછો પડે અને પાણી પણ ઓછું જોવે અને અંદર આંતર પાકમાં કોઈ ને કોઈ વસ્તુ વાવવા મળે। એટલે ખરેખર જો ટપક મલ્ચિંગથી ખેતી કરીએ તો આપણે ખર્ચોનો ઘટાડો થાય, એ તો અમે પુરવાર કર્યું, કારણ કે અમે ચોરીની પણ ખેતી કરી છે। આજે 55 દિવસની ચોરી અમારી થઈ, અમે આજે ગ્રો કવર પણ હટાવી લીધું અને એટલે એમાં પણ અમે એક પણ રૂપિયાનું હજુ ખાતર નહીં વાપર્યું અને કે પાણી પણ ઓછું જોવો। બહુ ટપક મલ્ચિંગથી ખેતી કરવાની બહુ મજા આવે અને ખર્ચમાં પણ બહુ ખર્ચ ઓછું થાય। એટલે હું ખેડૂતોને એટલું જ કહેવા માગું કે ટપક મલ્ચિંગથી ખરેખર ખેતી કરવાની બહુ મજા આવે। તો તમે પણ ટપક મલ્ચિંગથી ખેતી કરો અને ખર્ચનો ઘટાડો કરો, પાણીની બચત થશે અને આંતર પાકમાં કોઈની કોઈ વસ્તુ એક બે વસ્તુ વાવવા થશે, બહુ મજા આવશે। જો અમારે ગલગોટામાં અત્યારે થોડીક ઠંડીની સિઝન જેવું લાગે, એટલે અમે આ દંડી રોપી દીધી છે અને હવે ગ્રો કવર મારવાનું છે। તો જોતા રહેજો અમારા આવા વિડીયો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો। જય જવાન, જય કિસાન।